हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामा? सेज छोराना जय जिनेन्द्र। हवे आपणे एक स्वीट बनावी रह्या छीए। तो स्वीट बनाववा माटे आपणे शुं बनावशुं ए तमने जणावी दઉં। बदामना लाडू। हवे बदामना लाडूनी स्वीट आपणे कई रीते बनावी एकदम हेल्थ माटे बहु ज सारी छे, केम के आम ज तो बदाम छोकराओ नाना छोकराओ खाता नथी अने एने कोईक अलग ज प्रपोर्शનમાં જો બનાવીને એને ખવડાવવામાં આવે તો એની હેલ્થ માટે બદામ એને મગજ માટે અને બુદ્ધિ માટે બહુ જ સારી છે। તો કિડ્સ સ્પેશિયલ નાના છોકરાઓને નાના નાના લાડુ એકદમ યમી અને ટેસ્ટી લાગશે। તો જરૂરથી ઘરે બનાવજો એક વખત અને કમેન્ટમાં મને જણાવજો કે તમને કેવું લાગી મારી રેસીપી। તો ચાલો લાડુ બનાવવા માટે આપણે શું જોઈશે એ તમને ઝડપથી જણાવી દઉં। એના માટે મેં અંદાજિત પ્રપોર્શનમાં 1 કિલો જેટલી બદામ લીધેલી છે। અંદાજિત પ્રપોર્શન લેશો તો પણ ચાલશે, આમાં કોઈ પ્રપોર્શનની જરૂરત નથી કે આટલી વસ્તુ આટલી હોવી જોઈએ એવું જરૂરી નથી। થોડો ગુંદ લીધેલો છે, એની અંદર ગુંદ પણ નાખવાનો છે। ગુંદ પણ શરીર માટે બહુ જ સારો છે એટલે ગુંદ પણ નાખી રહી છું એની અંદર। હવે ખાંડ અથવા તો ખડી સાકર, અત્યારે મેં ખાંડ લીધેલી છે, ખાંડનો ભૂક્કો લીધેલો છે, ભૂક્કો કરી નાખવાનો છે એકદમ એને। ખડી સાકર પણ તમે આની જગ્યાએ લઈ શકો છો, અત્યારે મેં ખાંડ લીધેલી છે। તો આવી રીતે આખી ખાંડ હતી એને મેં પીસીને આવી રીતે ભૂક્કો કરી લીધેલો છે। ખાંડને આવી રીતે મેં ભૂક્કો કરી લીધેલો છે। તો ચાલો આને એકદમ ઝીણો બારીક ભૂક્કો કરી નાખવાનો છે। મિક્સર ગ્રાઇન્ડરમાં એને ચન કરી નાખવાનું છે અને ગુંદને કઈ રીતે કરવાનું છે એ પણ આગળ આપણે જોઈ લઈએ। તો ચાલો, ખાંડને તો ઓલરેડી મેં પીસી લીધી છે, હવે આને પહેલાં પીસી લઈએ આપણે, એકદમ ઝીણો ભૂક્કો કરી નાખીએ બદામનો। હવે આપણે ગુંદને એક પેન લઈને એની અંદર શેકાવા મૂકશું। આની અંદર ઘી નથી નાખવાનું, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આવી રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે। જો આવી રીતે મેં બદામનો ભૂક્કો કરી લીધો છે, મિક્સર ગ્રાઇન્ડરમાં કરવો। આવી રીતે ભૂક્કો કરીને એક વાટકો આપણી ખાંડ હતી, જે દળેલી ખાંડ હતી એ લીધેલી છે। આની અંદર લાસ્ટમાં ગુંદ નાખીને પછી થોડુંક જ ઘી નાખવું, લાડુ વાળવા પૂરતું જ ઘી નાખવું, બહુ બધું ઘી નાખવાની જરૂર નથી આની અંદર। ગુંદમાં પણ ગુંદ શેકાઈ જાય, એકદમ આખો મોટો ફૂલીને થઈ જાય પછી લાસ્ટમાં 1 ચમચી ઘી નાખો એની અંદર। અત્યારે થોડું ગરમ થઈ રહ્યું છે। જુઓ આવી રીતે ધીમે ધીમે હલાવતા જવાનું છે, એટલે આવી રીતે ધીમે ધીમે ગુંદ ફૂલતો જશે। ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની છે, જેથી કરીને બળી ના જાય। બધું જ જ્યારે ગુંદ ફૂલાઈ જાય પછી 1 ચમચી એમાં ઘી નાખવાનું છે। ગેસ બંધ કરીને 1 ચમચી ઘી નાખી દેવું પછી લાસ્ટમાં, પણ બધો જ શેકાઈ જાય પછી જો આવી રીતે ફૂલી જશે બધો જ ગુંદ। બરાબર ચેક કરી લેવું, બધો જ ગુંદ ફૂલી ગયો છે આ રીતે। હવે એની અંદર હું 1 ચમચી ઘી નાખીશ। આવી રીતે આ રીતે થશે। ગુંદ ઓલમોસ્ટ આપણો શેકાઈ ગયો છે, હવે આની અંદર એડ કરી દેવાનું છે। ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું। હવે
આ રીતે ગુંદ નાખ્યા પછી હવે થોડું આની અંદર ઘી નાખીશું. અંદાજિત પ્રપોર્શનમાં 1 થી 2 ચમચી ઘી નાખું, વાળવા પૂરતું. આવી રીતે ઘી નાખીશું. હવે બધું જ વ્યવસ્થિત હાથથી હલાવીને ભેગું કરી દેવું. પછી કેવી રીતે એના બોલ બનાવવા એ જુઓ. આ રીતે એકદમ દબાવીને આવી રીતે બોલને વાળવા, આવી રીતે ભેગું કરતી જાઉં 2 હાથથી એકદમ દબાવીને. ઘી હજુ પણ મેં થોડું એડ કરવાની જરૂર પડતી હતી એટલે થોડું ઘી એડ કરેલું છે આની અંદર. જુઓ આ રીતે આવા નાના નાના બોલ વાળવા. જુઓ નજીકથી બતાવું છું. જુઓ આની અંદર તમે એલચીનો ભૂકો પણ નાખી શકો છો. એલચી જો તમને ટેસ્ટમાં ભાવતી હોય તો તમે એલચી પણ નાખી શકો છો. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા લાડુ આ રીતે બનીને તૈયાર છે. આપ જોઈ શકો છો કઈ રીતે બનેલા છે. જુઓ આવી રીતે રાઉન્ડ શેપમાં આવી રીતે ગોલ ગોલ લાડુ વાળી લેવાના છે. લાડુને વાળતા થોડી વાર લાગશે પણ બી પેશન્ટ. થોડું થોડું ઘી નાખતું જાઉં. જો વળતું ન હોય, મુઠ્ઠીમાં લાડુ બનતો ન હોય તો થોડું થોડું એમાં ઘી એડ કરતું જાઉં. હજુ પણ આમાં કંઈ તમારે જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો આપણા લાડુ ફાઇનલી બનીને તૈયાર છે. આ રીતે દેખાઈ રહ્યા છીએ. જુઓ આ રીતે, આવી રીતે ગોલ ગોલ. આનાથી નાની અથવા તો મોટી સાઇઝના તમે, વધતા ઓછી સાઇઝના તમે બનાવી શકો છો. હજુ પણ આમાં કંઈ તમારે જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. લાડુ જો મુઠ્ઠીમાં વળતો ન હોય તો થોડું થોડું ઘી નાખતું જવું અને ધીમે ધીમે કરીને વાળતું જવું. આવી રીતે આવું દેખાશે. નજીકથી બતાડું છું. જુઓ ટેસ્ટમાં એકદમ યમી અને સવારના મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં તમે પહેલાં આ ખાઈ શકો છો, પછી બ્રેકફાસ્ટ કરવો. હેલ્થ માટે એકદમ ગુડ અને બેસ્ટ છે. તો જરૂરથી બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.